નમસ્કાર દર્શક મિત્રો, હું દ્રષ્ટિ વડિયા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। કૃષ્ણનગર જૈન દેરાસર ખાતે તપસ્વીઓના પારણા યોજાયા। વાઘાવાડી સરકારી હાટ નજીક રસ્તા પર પાણી ભરાતા નાના મોટા વાહન ચાલકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે વ્યાખ્યાન યોજાયું। હવે જોઈએ સમાચારો વિગતવાર। કૃષ્ણનગર જૈન દેરાસર ખાતે તપસ્વીઓના પારણા યોજાયા। કૃષ્ણનગર જૈન દેરાસર ખાતે જૈન સમાજના સિદ્ધિતકના તપસ્વીઓને પારણા કરાવાયા હતા। આ પ્રસંગે જૈન સાધુ સાધ્વીજીઓ તેમજ ગુરુ ભગવંતો ઉપરાંત જૈન સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાઘાવાડી સરકારી હાટ નજીક રસ્તા પર પાણી ભરાતા નાના મોટા વાહન ચાલકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। વાઘાવાડી વિસ્તારમાં સરકારી હાટથી પરિમલ ચોક અને કાળાનાળા તરફ જતા માર્ગ તદ્દન બિસ્માર બનેલા હોય શહેરમાં 2 દિવસથી પડી રહેલા વરસાદના પગલે આ માર્ગ પર વરસાદી પાણી તળાવરૂપ ભરાતા નાના મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે વ્યાખ્યાન યોજાયું। શહેરની નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પ સાથે શારીરિક અને માનસિક રીતે વિદ્યાર્થીનીઓને વધુ મજબૂત બનાવવાના હેતુસર ગુજરાતના જાણીતા વક્તા કાજલ ઓઝાવેદના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયેલા વ્યાખ્યાનનો નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ લાભ લીધો હતો। કરે તો પણ કારણ કે મને નવલકથા જ ના ગમી હોય, મને એમ થાય કે આવી નવલકથાની પ્રસ્તાવના હું ના લખી શકું, તો મેં એવા લોકોને બહુ જ સ્પષ્ટતાથી અને કોઈ પણ પ્રકારની ગેરસમજ વગર ના પાડી છે કે ના, હું નહીં લખું।
ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખવાની મેં ના પાડી છે, કારણ કે મને એમ થાય કે ઢંગધડા વગરનું પિક્ચર એ મારી ફેવરેટ છે. એમાં જે તમે બાબતો બધી નાની નાની વાત અલગ અલગ પ્રકરણમાં આપી છે, તો એમાંથી મેં ઘણી મારી લાઈફમાં ઉતારવા ટ્રાય કરેલી અને એનો સારો એવો અનુભવ થયો મારા હસબન્ડ સાથેના રિલેશનમાં. તો તમે જે વાતો રજૂ કરી છે એ વાતો તમે પણ અનુભવ કર્યા બાદ લખેલી છે? માત્ર અનુભવ કર્યા બાદ. મજાની વાત શું છે તમે જુઓ ને, બહુ સરસ સવાલ છે. આ સવાલના જવાબમાં મારે તમને એક વાત કહેવી છે. આ દુનિયાની કેટલી બધી મમ્મી, માતાઓ, મધર્સ પોતાની દીકરી 13-14 વર્ષની થાય ને ત્યારે એવું કે તું ટૂંકા કપડાં નહીં પહેર, તું રાત્રે મોડે સુધી બહાર નહીં રહે, તને આમ થશે. પણ કોઈ મમ્મી પોતાના 13-14 વર્ષના દીકરાને એવું નથી કહેતી કે સુંદર છોકરી ટૂંકા કપડાં પહેરીને જતી હોય ને ખરેખર સારી લાગતી હોય તો પણ એને ટીકી ટીકીને ના જોવાય. આપણો ઉછેર આ સ્ત્રીના સ્વભાવ અને પુરુષના સ્વભાવનો ફેર છે. એ માનસિકતા બદલવા માટે તમારે જાતે જ પ્રયત્ન કરવો પડશે. શહેર અને જિલ્લામાં કોઈ પણ જ્ઞાતિ કે સમાજ દ્વારા જ્ઞાતિ તરફેણમાં પ્રિન્ટિંગ કે લખાણ કરવા પર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો. પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે ચાલી રહેલા આંદોલન સંદર્ભે યોજાયેલી દાંડી યાત્રાના પગલે હાલ પ્રવર્તી રહેલી પરિસ્થિતિને લઈ જિલ્લા કલેક્ટર BN પાની દ્વારા શહેર સહિત જિલ્લાભરમાં કોઈ પણ જ્ઞાતિ કે સમાજ દ્વારા કોઈ પણ જાતનું પ્રિન્ટિંગ કે લખાણ કરવા અથવા તો પત્રિકાઓ છાપી વિતરણ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. લીલા ઉડાન યુવક મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવ નિમિત્તે જાણીતા રામાયણી મોરારી બાપુએ વિઘ્નહર્તા ગણેશજીના કરેલા દર્શન. શહેરના લીલા ઉડાન મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવમાં જાણીતા રામકથાકાર મોરારી બાપુ હરિયાળીએ ઉપસ્થિત રહી વિઘ્નહર્તા ગણપતિજીના દર્શન કર્યા હતા. ગણેશોત્સવ નિમિત્તે ઉપસ્થિત રહેલા રામાયણી મોરારીદાસ હરિયાળીએ વિઘ્નહર્તાની આરતીનો પણ લાભ લઈ ઉપસ્થિત ભાવિક ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. आशीर्वचन देने के लिए आए हुए हैं संजय में लोग छोटा सा मोमेंट सारे परिवार श्री राम લીલા ઉડાન સોસાયટીમાં ગણેશ ઉત્સવના આ પવિત્ર દિવસોમાં ભગવાન ગણેશની મનાવી આપ સૌએ કરી એના દર્શન કરવાનું. लाल चढ़ायो अच्छा गजमुख को, चोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव भगति से कोई शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव
हृदय पूजन भावे वाळि नमणे नमः त्वमेव माता पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या तरुणं त्वमेव सर्वं मम देव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायति समर्पयामि अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे શહેર સહિત જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી ઉદ્ભવેલી વરસાદી સિસ્ટમ રાજ્ય પર છવાતા શહેર અને જિલ્લામાં ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે સતત બીજા દિવસે પણ શરૂ રહ્યો હતો. આજે સવારથી જ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત શરૂ રહેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો શહેર અને જિલ્લામાં ચાલી રહેલા ગણેશોત્સવના આયોજકોને યોજવામાં આવેલા કાર્યક્રમોમાં પણ ફેરફાર કરવાની ફરજ પડી હતી. શહેર અને જિલ્લામાં સાંજે 8 વાગ્યા સુધીમાં ભાવનગર 22 મિલીમીટર, શિહોર 63 મિલીમીટર, ઘોઘા 24 મિલીમીટર, વલભીપુર 29 મિલીમીટર, મહુવા 102 મિલીમીટર, તળાજા 47 મિલીમીટર, પાલીતાણા 25 મિલીમીટર, ગારિયાધાર 39 મિલીમીટર, જેસર 97 મિલીમીટર તેમજ ઉમરાળામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સુરત પોલીસે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની કરેલી ધરપકડના વિરોધમાં નિર્મળનગરની હીરા બજાર બંધ રહી હતી. સુરત ખાતે પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલન સંદર્ભે યોજાયેલી દાંડી યાત્રા દરમિયાન સુરત પોલીસે પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ સહિત તેના સમર્થકોની કરેલી ધરપકડના પગલે ભાવનગરના નિર્મળનગર વિસ્તારમાં આવેલી હીરા બજાર બંધ કરી વેપારીઓ દ્વારા હાર્દિક પટેલની ધરપકડનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિર્મળનગર વિસ્તારમાં આવેલી હીરા બજાર ઉપરાંત હીરાના કારખાના હાર્દિક પટેલની પોલીસે કરેલી ધરપકડની વહેતા થયેલા સમાચારોથી ટપોટપ બંધ થતા પોલીસ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નિર્મળનગર સહિતના વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ભાવનગર કલા શિક્ષક સંઘ દ્વારા ગણપતિના પેઇન્ટિંગના 2 દિવસીય પ્રદર્શનનો પ્રારંભ થયો હતો. ભાવનગર કલા શિક્ષક સંઘ દ્વારા બાલ મંદિરથી આર્ટિસ્ટ કેટેગરી સુધીના લોકોએ તૈયાર કરાયેલા 200 જેટલા
ગણપતિજીના પેઇન્ટિંગના 2 દિવસીય પ્રદર્શનનો પ્રારંભ થયો હતો. સંસ્કાર મંડળ વિસ્તારના દીપક હોલ ખાતે ભાવનગર કલા શિક્ષક સંઘ આયોજિત પ્રદર્શનને લોકોએ બહોળી સંખ્યામાં નિહાળ્યું હતું. વડવા વિસ્તારમાં દેવજી ભગતની ધર્મશાળા નજીક રહેણાંકી મકાનમાં આગ ભભૂકતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. શહેરના વડવા વિસ્તારમાં દેવજી ભગતની ધર્મશાળા નજીક રહેતા ઇબ્રાહીમભાઈ ખત્રીના મકાનમાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. મકાનમાં ભભૂકેલી આગમાં નાની મોટી ઘરવખરી બળીને ખાખ થઈ હતી. આગનું કારણ તેમજ નુકસાનીની વિગત પ્રાપ્ત થઈ શકી ન હતી. બપોરના 4 ને 10 કલાકે ફાયર બ્રિગેડ પર ફોન દ્વારા વર્દી આવે કે દેવજી ભગતની ધર્મશાળા એક મકાનમાં આગ લાગેલ છે. તુરંત ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી એક ગાડી પાણી છાંટી રાહત પૂછે. એનું કારણ જાણવા મળ્યું કે અને ઇબ્રાહીમભાઈ ખત્રીના નામનો મકાન માલિક છે અને એમાં શોર્ટ સર્કિટમાં ઘરવખરી અને ફર્નિચરને એ બધું સર્કિટ. લોકસેવક મંડળ દ્વારા સ્વર્ગસ્થ બળવંતભાઈ મહેતાની અર્ધ પ્રતિમાનું પ્રખર રામાયણી મોરારી બાપુના હસ્તે અનાવરણ કરાયું હતું. ક્રેસન્ટ વિસ્તારમાં લોકસેવક મંડળ દ્વારા ભાવનગરના સ્વર્ગસ્થ બળવંતભાઈ મહેતાના 50મા શહીદ દિન નિમિત્તે પ્રખર રામાયણી મોરારીદાસ હરિયાળીના હસ્તે અર્ધ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસેવક મંડળ ભાવનગરના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીને વિનંતી કરું છું કે આપ સૌ મહાનુભાવો ડાયસ પર બિરાજમાન. રક્ષાબેન અત્રે વધારી રહ્યા છે. બળવંતભાઈ મહેતાના કુટુંબી તેમના દીકરી રક્ષાબેન અહીંયા વધારી રહ્યા છે. શિલ્પાબેન અંધારિયાની સાથે
રાષ્ટ્રીય કોંગ્રેસના, એક બળવંતભાઈ મહેતા અને એવી જ રીતે બીજા લાલ બહાદુર શાસ્ત્રી. એ દિવસોમાં લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન હતા અને એ દિવસોમાં બળવંતભાઈ મહેતા ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા. બંને લોકસેવક મંડળના લાઈફ મેમ્બર. જીવનના શરૂઆતના દિવસોમાં લાલા લજપતરાયે એમને બેને પોતાની સાથે જોડેલા. પૂર્વ મુખ્યમંત્રી જેમણે ફરજકાળ દરમિયાન જ શહીદી વોરી સંપન્ન થઈ છે. અને હવે स्वतंत्रता सेनानी, अत्यंत प्रभावशाली प्रशासक श्री बलवंतराय जी मेहता की मूर्ति का अनावरण आज उनकी 50वीं पुण्यतिथि के अवसर पर प्रातः स्मरणीय मुरारी बापू के हस्ते हुआ और सर्वेंट्स ऑफ पीपल्स सोसाइटी भावनगर के तत्वाधान में हुआ। वो हमारे लिए बहुत अच्छी बात हमें लगी। हमारे लिए हर्ष और गौरव की बात यह है कि यह शुभ कार्य प्रातः स्मरणीय मुरारी ओबीसी एससी एसटी कल हमारा संगठन તેમજ અનામત બચાવો સમિતિ દ્વારા રાજકીય નેતાઓને પોતાના વિસ્તારમાં પ્રતિબંધ ફરમાવાયો। પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગ સાથે શરૂ કરવામાં આવેલા આંદોલનના પગલે ભાવનગર ઓબીસી એસટી એસસી અને કલ હમારા સંગઠન દ્વારા તેમજ અનામત બચાવો સમિતિ દ્વારા શહેરના નવાપરા વિસ્તારમાં પાટીદારોના અનામત આંદોલનને સમર્થન આપનારા તમામ રાજકીય નેતાઓને પોતાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા બેનરો મૂકવામાં આવ્યા હતા। આમ એક તરફ પાટીદાર સમાજ અનામત માટે છેક સુધી લડી લેવા મક્કમ છે, તો બીજી બાજુ ઓબીસી એસટી એસસી અને કલ હમારા સંગઠન તેમજ અનામત બચાવો સમિતિ પણ અનામત બચાવવા કટિબદ્ધ બની હોય। આગામી દિવસોમાં આ મામલે શહેરમાં કઈક નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। મારું નામ જસવંતભાઈ વસરામભાઈ બારીયા। અહીંયા અમે ડીએસપી ઓફિસ સામે રસાલા કેમ્પમાં જે અન્ય સમાજોએ ઓબીસીમાંથી જે અનામત માંગી છે એના વિરોધમાં અને હાલના અમારા જે ચૂંટણીઓ આવી રહી છે સ્થાનિક સ્વરાજ્ય અને જિલ્લા તાલુકા પંચાયત, તો એમાં જે ઉમેદવાર હોય અને હાલમાં સત્તામાં છે એ લોકોને અમારે એવું પૂછવાનું છે મીડિયા મારફતે, અને મીડિયામાં જવાબ આવે કે એ લોકો અમારી અનામતની સમર્થનમાં છે કે વિરોધમાં, એવું જાહેરમાં આવીને કે જણાવે તો એ પ્રમાણે અમને આવનારી ચૂંટણીઓમાં એનો જવાબ દેવાની ખબર પડે। એટલે દરેક રાજકીય પાર્ટીઓને અમારી વિનંતી છે પોતાનું વલણ આ બારામાં સ્પષ્ટ કરે કે આમાં તમે આપવા માંગો છો। હકીકતમાં અનામત માંગનારને ખબર છે કે આ અમને કોઈ રીતે મળવી શક્ય નથી, પણ એક ગુજરાતમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ અને આતંક જેવી સ્થિતિ બનાવવા માટેનું એક ઉપલા લેવલનું ષડયંત્ર છે, એનો પર્દાફાશ કરવા માંગીએ છીએ અને એની ઉપર આખી આવનારી રાજકીય પરિસ્થિતિ ગુજરાતમાં અમે પરિવર્તન કરીશું એવી અમારી પ્રતિજ્ઞા છે કે સંકલ્પ છે એવો। તો એ વલણ સ્પષ્ટ કરે એની પછી ઉપરથી અમારે આગળ અમારી રણનીતિ ઘડવાની ખબર પડશે। એટલે તાત્કાલિક આ બારામાં દરેક રાજકીય પલટો પોતાનું વલણ સ્પષ્ટ કરે। અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર।
વિદ્યાનગર જૈન દેરાસર ખાતે તપસ્વીઓના પારણા યોજાયા. વાઘાવાડી સરકારી હાટ નજીક રસ્તા પર પાણી ભરાતા નાના મોટા વાહન ચાલકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. નંદકુંવરમાં મહિલા કોલેજ દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે વ્યાખ્યાન યોજાયું. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.